જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો હું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો હું વાત કરું, હું જો 2022માં કોલેજ કરતો ત્યારે વિડીયો બનાવતો કઈ રીતના કે અઠવાડિયામાં એક વિડીયો બનાવું, મહિનામાં 2-3 વિડીયો બનાવું। પણ જ્યારે હું કોલેજ કરતો તો કાયમ રોજ ચાલુ રાખ્યું હોત ને તો આટલી ઘણા હું કમ્પ્લીટ સક્સેસ થઈ ગયો હોય। અને આ તો 2022, 23, 24, 25 એટલે 3 વર્ષ જતા રહી વિડીયો પણ જે રેગ્યુલર મેં કોમ ચાલુ નહીં રાખ્યું એટલું બધું, એટલે માપી રાખ્યું। જો રેગ્યુલર કોમ ચાલુ રાખ્યું હોત ને, અમારે ભાઈ આવ્યા પાછળ જુઓ, અમારે ચમચા મજા કેવું ચાલે? દૂધ રહેડે બસ તો કમન મજા તાર મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો। અમારા ભાઈ બહુ મહેનત કરે છે, સપોર્ટ કરો, સપોર્ટ કરજો। ચલો મિત્રો, આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીશું। આપણે મેં જ્યારે 2022ની વાત કરું, 23, 24, 25 અને એ વખતે વિડીયો બનાવવાનો કોલેજમાં મને બહુ ટાઈમ મળતો, પણ બનાવતો ખરા એટલા બધા વ્લોગરો, એટલે બધા એટલું ખાસ તો એટલા બધા વ્લોગરો નહોતા એ ટાઈમે હતા, પણ એટલા બધા બરાબર નહોતા એમ। પણ હું શું કરતો ખબર છે કે બનાવું ના બનાવું પણ 2025, 2024થી વગી મહેનત કરવાનું ચાલુ કર્યું, એટલે 12 મહિના થઈ રહ્યા આમ તો વગી મહેનત કરું છું। પણ એ હાલ તો ટ્રેન્ડવાળા વિડીયો જોવે, પણ આપણે એક વાત નક્કી છે કે મહેનત કરતા રહીશું, ફળ તો આપણે મળશે। 3 વર્ષમાં આપણે હવે કે મોનિટાઈઝ થઈ છે ફેસબુક, મારે કોઈ યુટ્યુબ ચેનલ પર મોનિટાઈઝ નહીં, કોઈ ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ પૈસા નહીં આવતા, ખાલી ફેસબુકમાં ખાલી $1 બને છે, એ કોઈ થોડા એમ કે એક પોઈન્ટ બને છે। પણ આપણે મહેનત ચાલુ રાખશું કે આ છોડવાની તો નથી, એક દિવસ ભગવાન જરૂર આપણને ફળાન છે, એમ મહેનત કરતા રહેવું પડશે એમ। ચલો મળીશું બીજા બ્લોગમાં, અને બાય બાય। વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સોશિયલ મીડિયા મહેનત કરતા હોય ને તો કરતા રહેજો, બિંદાસ કરતા રહેજો કે એક દિવસ ભગવાન ગમે ત્યારે વિડીયો વાયરલ થશે અને ભગવાન ફળ જરૂર આપશે। જય માતાજી બધાને।